જામનગરના સિહોરમાં શાળાને ગ્રામજનોએ તાળા માર્યા છે। આચાર્યની બદલી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો તો જાગણકુંડા પ્રાથમિક શાળાને તાળું મારી વિરોધ કરવામાં આવ્યો। શિક્ષકોની પૂરતી ભરતી કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે। આચાર્યના ગેરવહીવટથી બાળકોએ સ્કૂલ છોડ્યાનો પણ આક્ષેપ લગાવાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મુકેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। મુકેશ, સિહોરમાં શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો। જી, આપને જણાવી દઉં કે સિહોર તાલુકાનું ઢાકણકોંડા ગામ છે, જ્યાં શાળાના આચાર્યનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। અગાઉ પણ આ લોકોએ લેખિત રજૂઆત કરવામાં આવી અને ગ્રામજનોની 3 માંગ છે, જેમની અંદર માંગની અંદર આચાર્યની બદલી કરવામાં આવે તથા એક આચાર્યની નિમણૂક કરવામાં આવે અને પૂરતા શિક્ષકોની પૂરતી ભરતી કરવામાં આવે। આ માંગ સાથે અને શિક્ષકના જે સ્કૂલના આચાર્ય છે, જેનું ગ્રામજનો સાથે અવરનવર વર્તન છે, જે ગેરવ્યાજબી હોય તેની માંગણીને લઈ ગ્રામજનો દ્વારા આજે રોજ છે ને તાળાબંધી કરવામાં આવી છે। જી, આભાર માહિતી માટે।